ગીતા માતાનો આ ગર્મોથી પ્રસ્થાન કરવાનો સમય હવે આવી જ જોશે એવું લાગે છે. ઉહું. હમ સમય આવ્યો નથી. એ સમય આપણે લાવ્યા છીએ. એ તો મારી બુનનું દિમાગ યોગ્ય સમયે યોગ્ય જગ્યા પર ચાલી જાય છે એ જાણીને મને બહુ જ આનંદ થયો. મારું દિમાગ હંમેશા બરાબર જ ચાલે છે મોટા ભાઈ. પણ મારી આસપાસ ફરતા લોકો જ્યારે ગડબડ કરે છે ને, તો મારાથી પણ ગડબડ થઈ જાય છે. ગડબડ થવાની હોય તો થાય. હું કોઈ જાણી જોઈને આવું નહીં કરતો. એ બધું છોડ. તારા પતિદેવજી શું કરશે? શું લાગે છે તને? ભાનુ! જી ભાનુ! ભાનુ! આવી. હા, બોલો. મારા માટે કોફી લઈ આવીશ? મારું માથું બહુ જ દુખે છે. કેમ પણ? શું થયું? તમે એટલા ટેન્શનમાં કેમ છો? ફોટોની વાત છે કે શું? અત્યારે તમે દીદીના ફોટા સામે ઊભા છો, એટલે રમેશે કોઈ પુરાવો મોકલ્યો લાગે છે. કારમાં ફોટો છે એવું કહેતા હતા ને તમે? હા ભાનુ, એનું જ ટેન્શન છે. તમને ફોટો મળ્યો? મળ્યો. તો કોનો ફોટો છે? જલ્દી બોલો. મારી દીદીની હત્યા કરવા વાળું કોણ છે એ પાપી? આ વિશે તારે ચિંતા કરવાની જરૂર નથી. હું બધું જોઈ લઈશ. અને આમ પણ હું નિર્ણય કરી ચૂક્યો છું. અરે તોય એ કોણ છે મને જાણવાની ઈચ્છા છે. દેવી સમાન મારી દીદીની જેણે હત્યા કરી છે, આ ઘરનું સુખ છીનવી લેવા વાળું એ કોણ છે જાણવાનો મને હક બને છે. ભાનુ પ્લીઝ, મેં કહ્યું ને એ વિશે તારે ચિંતા કરવાની જરૂર નથી. જેણે મારી સુધાની હત્યા કરી છે એને હું જાતે જ સજા આપીશ. તું જઈને મારા માટે કોફી લઈ આવ. ગીતા, તું હવે ઘરે તો આવ. આજે તારી જિંદગીનો નવો ટ્રેક તારા પપ્પાજી તને પોતે દેખાડશે. આજે તારો આ ઘર સાથેનો નાતો તૂટી જવાનો છે. હલો, મને આવી રીતે કેમ જોઈ રહ્યો છો વિજય? તને નજર નહીં લાગે, ડરીશ ને ગીતા. આમ પણ પતિની નજર પત્નીને ક્યારેય ના લાગે. હેલો હેલો પતિદેવજી, હોલ્ડ ઓન. હવે તમે જરા ઉતરશો? ઓ, સમજી ગઈ. અહીં પણ મારે જ ઉતારવા પડશે ને તમને? આ વિજય,
आपने भी जाए. આવ ગીતા. હેલો, હવે શું થયું પતિદેવ? પહેલા તું અહીં ગુસ્સામાં આવી હતી ને, અને આજે પ્રેમને કારણે મારી સાથે આવી છે. આપણા લગ્ન વિશે મારા પરિવારના લોકો શું કહેશે એ ખબર નથી, પણ આજે પહેલીવાર સાચા પતિ પત્ની તરીકે આપણે ઘરમાં પગ મૂકીશું. બની સરી ગરે 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 સને સરી ગ મરે મગ પગરે ને પદમા મ બની સરી ગ મ મ ગ ગ પદ પ મ ગરે ગ પ મ ગરે ગ મ ગરે સને સગરે. આ મારા ઘરની વહુ મારા દીકરાની પત્ની છે. હું અહીં જ આ જ ઘરમાં આપણા લગ્ન ન થયા હોવા છતાં તારી પત્ની બનીને તને હેરાન કરતી રહીશ. ગેટ આઉટ. આવ ગીતા. વાતાવરણ જોઈને લાગે છે કે મહાભારત જેવું મોટું યુદ્ધ હવે થોડી વારમાં શરૂ થશે ભાઈ. ઓવો બૂન, આ દ્રશ્ય જોઈને ખુશ થવા માટે સિતારા પણ હોત તો બહુ સારું થાત. પણ હું આવું છું તો કોઈ કોમ જ નહીં થતું, એટલે હું જઉં છું એમ કહીને સિતારા ચોક જતો રહ્યો છે. એમ કહીને જવા પાછળ એનો શું ઈરાદો છે? તો મારા પગલા હારા નહીં એ સાબિત કરી શકે. એની વાત છોડો ને ભાઈ. આ સરસ દ્રશ્ય જોવા માટે એ નથી તો શું થયું? મારો પતિ પહેલા તો પેલી ગીતાને ખરી ખોટી સંભળાવશે, પછી એના ઘરમાંથી ધક્કા મારીને કાઢી મૂકશે. એ જોવા માટે હું ઉતાવળી છું. હું પણ બૂન કસાઈ તો તૈયાર જ છે, બસ બકરો આવે એટલી વાર. પેલી ગીતા હવે ક્યારે આવશે? એક ફોટોની પાછળ મેં મેસેજ લખીને એક કવરમાં મૂક્યો, પછી એ કવર મેં તમારી કારમાં નાખી દીધું સર. મારા પતિના દિમાગમાંથી શંકા દૂર થઈ જાય પહેલા ગીતા ઘરથી દૂર થવી જોઈએ. કેટલા સમયથી હું જે ક્ષણની રાહ જોઈ રહી છું એ ખબર નહીં ક્યારે આવશે. એ સમય
આવવાનો જ છે. એને આવું જ પડશે અને જરૂર આવશે. ત્યાં જો એ સમય આઈ જ ગયો. આવ ગીતા. ભાઈ, જમણો પગ ઘરમાં પહેલા મૂકીને આવવાવાળી આ ગીતા સાથે આજે શું થશે એને ખબર નથી. હવે આવશે મજા. ડેડ, અમારે તમારી સાથે વાત કરવી છે. સારું થયું કે તમે અત્યારે ઘરે જ છો. જોઈ રહી છે ને બોન, નિયતિનો ખેલ. આમનું દુર્ભાગ્ય પણ એમને સદભાગ્ય જેવું લાગી રહ્યું છે. મારે બહાર બહુ જ કામ હતું, પણ ગીતા સાથે વાત કરવા માટે હું અહીં રોકાયો છું. શું વાત છે પપ્પાજી? ગીતા, પહેલા આપણી વાત આપણે ડેડને કહીએ. ડેડે તો વિજય, મારે અત્યારે એક બહુ જરૂરી વાત કરવાની છે, એ પણ ગીતા વિશે. એટલે જ હું ક્યારનો રાહ જોઈ રહ્યો છું. શું વાત છે ડેડ? શું થયું? વિજય, આવ. વિજય, આ તારી માં છે. તને જન્મ આપવાવાળી માં. સુધાને
હું બહુ જ પ્રેમ કરતો હતો વિજય. બહુ જ મતલબ મારા જીવથી પણ વધારે. પણ તારી માં એક્સિડન્ટને કારણે આપણને બધાને છોડીને જતી રહી છે. મને વાતની ખબર છે ડેડ, બટ અત્યારે એ વાતને યાદ કરીને તમે દુઃખી કેમ થાવ છો? એ તો તને ખબર જ છે બેટા. પણ એ કેવી વાત છે જે તને ખબર નથી. આઈજો બૂન, સમય આઈજો. ગીતાનો આ ઘરમાંથી જવાનો શુભ સમય આઈજો સબૂન. કઈ વાત છે ડેડ? તારી માનું મૃત્યુ એક્સિડન્ટને કારણે નહોતું જ થયું. એનું મૃત્યુ એક આકસ્મિક ઘટના નહોતી. એ એક પ્રી પ્લાન મર્ડર હતું. ડેડ, આ તમે શું કહી રહ્યા છો? મારી મમ્માનું મર્ડર થયું હતું? હા બેટા. પણ જેણે તારી માની હત્યા કરી છે એની ખબર પડી ગઈ છે. કોણ છે એ ડેડ? કોણે મારી મમ્માની હત્યા કરી? મને જણાવો ડેડ. ભાઈ હવે પડશે આ ગીતા. પ્રેમ, વિશ્વાસ અને સ્વાભિમાનના પગથિયા પરથી. અને એવી રીતે પડશે કે એનું મોઢું રંગાઈ જશે. ઈ નહીં પડી રહી, આપણે એને પાડી રહ્યા છીએ. તમે ચૂપ કેમ છો? બોલો ને ડેડ, પ્લીઝ. એ બીજું કોઈ નહીં વિજય. તારી માની જેણે હત્યા કરી એ. તારી પત્ની ગીતા છે.